પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ ધોળકા વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RM વસાવા સાહેબે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરી હતી, જે દરમિયાન ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા કલમ 303 મુજબ 54 ગુના નોંધાયા હતા। મોજે પીસાવાડા ગામે ફરિયાદી બોરકુવા પાસેથી ચોરી ગયેલ અંદાજે 120 મીટર કેબલ વાયર, જેની કિંમત અંદાજે 24,000 છે, તે બાબતે તપાસ ચાલી રહી હતી। તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર HR મકવાણા સાહેબે પોતાના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે જ નવે જરજાત ઉમરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલભાઈ કરમશીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમ કામગીરી દરમિયાન આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી ચોરી થયેલ કેબલ વાયર કब्जे કરવામાં આવ્યો હતો। रिपोर्टर इदरीस शेख धौड़। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।